હેલો મિત્રો, કેમ છો? મજામાં? આશા છે મજામાં જ છો. તો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને જોવામાં નવું લાગતું છે, કેમ કે આપણે વાળ કપાઈ નાખ્યા છે અને એ બધું મૂકો, વાળનું કાંઈ મહત્વ નથી. તો હવે આપણે ધાબા ઉપર આવી ગયા હતા ઘડીક ઇન્ટ્રો શૂટ કરવા. તો હવે પાછા હેઠે જ આવી છે. અત્યારે તો નીચે કોઈ છે જ નહીં, બધા બહાર જશે. મમ્મી પપ્પા જશે બગડાણા અને આપણો ભાઈ બહાર છે. તો હાલો હવે તાળું મારીને વડલા બાજુ જ આવી. તાળું તો મારી દીધું છે આ આવી, અને હાલો હવે નીકળવી વડલા બાજુ. તો ઘરે તાળું મારીને આવી જશે વડલા બાજુ. તો આજની પ્લાનિંગ એ છે કે આપણે જવાનું છે બધાને બગડાણા, કેમ કે આજ તિથિ છે બાપુની, એટલે બહુ મોટું ભવ્ય આયોજન છે ત્યાં. તો આ બધો વહીવટ હાલે છે બગડાણાનો, એટલે હમણાં નીકળવાનું છે. રાતે મોડેકથી જવાનું હોય તો કઈ ખબર નથી, આપણને કઈ ખબર નથી. આપણે ગાડી વાળા ખાલી આમ નામ બે જવાનું છે, એટલે હવે તો હાલો દૂધ વાળા આવી જશે. આપણે કેવું દૂધ ઓરિજિનલ આવે કે ઓર્ગેનિક શુદ્ધ ગીર ગાયનું દૂધ? કાંઈક વેસાવા આવ્યું છે અહીંયા આપણી શેરીમાં. આ બધા તો આવી જ જશે. લાવો તો આ તો કઈક નવીન હતું. પપ વેસાવા આવ્યા પપ. તો હવે ઘરે આવી જશે ને ઘરે કાંઈ લાઇટ છે નહીં આજ, એટલે આપણે જાવી છીએ ગાડી લેવા જવાની છે. એક પાથની ગાડી લેવા જવાની છે. તો હવે ત્યાં ખસકામણી કરવી. આ રહી આપણી ધરનો. અત્યારે ગાડીનો બંદોબસ્ત થાય છે, કારણ કે આપણે બગડાણા જવાનું છે, એટલે 3 જણા જઈશું બસ સ્ટેન્ડે ગાડી લેવા. એમાં છે એવું કે અમારા ગામમાં લાઇટ નથી અને ગાડીમાં લાઇટ નથી, એટલે ફોનની લાઇટે રાખવું પડે. એન્ટિક છે બધું આમાં. ગાડી લઈને આવી જશે બસ સ્ટેન્ડેથી. આ ગાડી, આ ગાડી લેવા જતા ઘરે આવી જશે અને હવે થોડુંક જમી લેવી, પછી આપણે જવાનું છે બગડાણા, એટલે થોડુંક જમી લેવી પછી મળું તમને. તો હવે ઘરેથી આવી જશે ને ટાઈટ તો છે. હવે હમણાં જવાનું છે, નીકળવાનું છે, બધા ભેગા થઈ જાય એટલે આ બધા આવી જશે નિરાતે. તો હમણાં નીકળવાનું છે આપણે સીધા બગડાણા તરફ. તો હવે બધા તૈયાર થઈને આવી જશે ને હવે નીકળવાનું છે સીધા બગડાણા તરફ. ચાહે ઊભું ના રહેવાનું, 10 તો વાગી જશે આમ નામ. તો હાંડો હવે નીકળીએ બગડાણા. તો હવે વડલેથી નીકળી જશે ડાયરેક્ટ સીધા પેલા પેટ્રોલ પંપે પહોંચી. પેટ્રોલ પંપે આવી જશે ને હવે આ બધા પાછા અહીંયા હોલ્ડ કરી નાખ્યો છે એક. પેટ્રોલ પુરાવીને નીકળી ગયા સીધા બગડાણા તરફ. હવે તમને મળશું સીધા બગડાણા જઈ. તો હવે બગડાણા પહોંચી ગયા છે, થોડા કાકા છે. આ તો મોટું જબરું પાર્કિંગ બની ગયું. આપણને તો કઈ ખબર નહોતી, બહુ મોટું પાર્કિંગ છે બગડાણા ધામ. એવું મોટું તો પાર્કિંગ મોટું છે. આવી ગયા પાર્કિંગમાં મૂકવા. મંદિર પાસે લઈ જવાની કાંઈ ઓલું નથી અહીંયા રાખેલા ઓલા. હવે હાલતા હાલતા આવી ગયા છીએ. હવે થોડુંક આખું છે મંદિર. આજ ખેતી છે બાપુ, માણસો બહુ જાજુ છે પબ્લિક, એટલે આગે પાર્કિંગ રાખેલું છે, એટલે હાલતા હાલતા જ આવી છે બધા. પબ્લિક ખૂટે એમ જ નથી. આવી ગયા મંદિરમાં અને જોઈ જો શણગારેલું બધું ભવ્ય છે. બાપુની તિથિ છે એટલે આપણે શેરી વાળા બધા મળી જશે.
બગદાણામાં તમે ગમે ત્યારે આવશો તે તમને બૂટ ચંપલની ફ્રી સેવા મળી રહે. તો આપણને ટોકન મળી ગયું છે. ચપલા મૂકી દીધા છે અહીંયા. હજી આ મુકેશ છે આયરો મેન ગેટ ને. હવે આપણે પેલા હાથ પગ ધોઈને પછી દર્શન કરવા જવાનું છે. આવી જા મેન મંદિરે દર્શન કરવા. અને તમે દર્શન કરી લો. દર્શન કરી લીધા ને સાંડલો કરવા આવી જશે. હવે જાય છે ઉપર દર્શન કરવા. આવી ગયા ઉપર દર્શન કરવા. આવી ગયા છે દર્શન કરીને. હવે માથે પ્રસાદ લેવા આવી ગયા. હવે જમીન આવી જશે ગેટની બહાર. અને હવે એક આટો મારશું આમ બજારમાં. અહીંયા બૂટ ઘરની સેવા શરૂ છે તો આ બધા ચપલા મૂક્યા હતા બહાર. હવે ગોતે છે બધા, કાંઈ મેળ ના આવતો. આપણે આપણું ટોકન લઈને આવી ગયા બૂટ ઘરમાં. હમણાં આવશે આપણા ચપ્પલ આવી જાય. આવી ગયા તો બધા અહીંયા ભેગા થઈ ગયા છે. અને હવે બજારમાં એકાદો આટો મારશું. હવે આમ તો બધા આવી ગયા છે બજારમાં. અહીંયા હવે બધું હંકેલાઈ ગયું છે એટલે પાછો ઊંધો ફેરો માર્યો છે. હવે તો હવે આપણે નીકળી જઈએ પાછા ઘર બાજુ. બજારમાં આટો મારી લીધો ને હવે આપણે નીકળી ગયા સીધા ઘર બાજુ. તો હવે ઘરે આવી ગયા છે ને 2:30 વાગી ગયા છે. તો હવે ફૂલ થાકી ગયા છે ટાઈટના. હવે સુઈ જાવી. અને તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.